અમદાવાદ કે જ્યાં સરખેજમાં યુવકની હત્યાને લઈને ખુલાસો। આરોપી મુસ્તાક સુમરાની ફરિયાદીની ભત્રીજી સાથે હતા આડા સંબંધને લઈ મૃતક ઇલિયાસ અને મુસ્તાક વચ્ચે માથાકૂટ થઈ હતી। મુસ્તાકને હોર્ન વગાડવા મુદ્દે ઇલિયાસ અને તેના મિત્રોએ ટોક્યો હતો। હોર્ન વગાડવા મુદ્દે બબાલ બાદ મુસ્તાકે ઇલિયાસની હત્યા કરી નાખી। છરીના ઘા ઝીંકીને ઇલિયાસને મોતને ઘાટ ઉતાર્યો। પોલીસે આરોપી મુસ્તાકની ધરપકડ કરી। મુસ્તાકને હોર્ન વગાડવા મુદ્દે ઇલિયાસ અને તેના મિત્રોએ બબાલ પણ કરી હતી અને બાદમાં ઇલિયાસની હત્યા મુસ્તાકે કરી દીધી। છરીના ઘા ઝીંકીને ઇલિયાસને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। ગઈકાલે મકરબામાં કુભારવાસની અંદર અરમાનભાઈ સુમરા કરીને રહે છે। એમના ત્યાં એક પ્રસંગ હતો તો એમના બનેવી મુસ્તાકભાઈ સુમારભાઈ સુમરા ત્યાં આવેલા હતા। આ મુસ્તાકભાઈ સુમારભાઈ સુમરા છે ને જે આ કામના ફરિયાદી છે એની ભત્રીજી સાથે અગાઉ આડા સંબંધ હતા અને એના કારણે મનદુખ હતું અને તેઓ 2-3 વખત બુલેટ લઈને એમના મકાનની આગળ પાછળ ગયા અને હોર્ન વગાડતા હતા। એટલે જે મરણ જનાર છે ઇલિયાસ એ અને સાબિર બંને બેઠેલા હતા તો ઇલિયાસે એમને એવું કીધું કે તમે આ હોર્ન શું કામ વગાડો છો? એમાં બોલાચાલી હતી। એટલે જે મુસ્તાક છે એને છરી કાઢીને એમને મારી દીધી। પછી સારવારમાં લઈ ગયા એનું મરણ થયું છે। આરોપી છે એને ડિટેન કર્યો છે, પૂછપરછ ચાલુ છે, આગળ તપાસ ચાલુ છે।